તો આ ટાઈપનું કંઈક આપણે કુરિયર આવ્યું. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા આજના નવા વ્લોગ વિડીયોમાં. ફર્સ્ટ વ્લોગની અંદર લેટ થઈ ગઈ. હવે એનું કારણ શું છે? અત્યારે વાગી ગયા છે ભાઈ 10:48. કાલે જે છે મેં રાતના 12-1 વાગ્યા સુધી જાગીને એડિટિંગમાં વિડીયો બનાવ્યા, ગેમિંગ વિડીયો બનાવ્યા, પણ સવારે ઉઠવામાં લેટ થઈ ગયો લીધે થોડુંક મોડું થઈ ગયું. અત્યારે 10:30-11 વાગવા આવ્યા, લેટ વ્લોગ ચાલુ કર્યો અને ભાઈ અત્યારે પણ જો હે ગેમિંગના વિડીયો બનાવવાના છે. તો ભાઈ તમે જુઓ, આ અત્યારે પણ ગેમિંગના પેટે પીસી ચાલુ કરીને આપણે બેસી ગયા છીએ. GTA ભાઈ આમાં ચાલુ કરી દીધી છે અને હજી મારે લગભગ 2 વિડીયો એડિટ કરવાના છે અને 2 વિડીયો અપલોડ પણ કરવાના છે. એડિટિંગ બધું કરીને આપણે જે છે પહેલાં એને અપલોડ કરવાના છે અને હજી ભાઈ અડધી કલાક તો એમાં જ લાગી જશે. તો ભાઈ આ જો એક વસ્તુ તમને બતાવું. જો ભાઈ આ એક મેં ટ્રાયપોડ મંગાવ્યો છે. ટ્રાયપોડ કે ભાઈ સેલ્ફી સ્ટિક તમે કહી શકો. આમાં લાઇટ વાઇટ તમે જોઈ લો, બહુ મસ્ત થાય છે. તો આનો પણ રિવ્યૂ આપણે બનાવવાનો છે. તો ભાઈ એનો બી રિવ્યૂ જલ્દી હું તમને કહીશ કે ભાઈ કેવું છે કેવું નહીં. જો તમારે લેવું હોય તો વર્થ ઇટ છે કે નહીં. અને ભાઈ હા, હું એમ જોઈએ તો ભાઈ બિલ બહુ જોરદાર છે, પણ એનો જે વિડીયો અલગ બનાવી નાખીશ. અગર આ વિડીયોમાં થાય તો આમાંય અપલોડ કરી દઈશ અથવા એડ કરી દઈશ. તો ભાઈ ચાલો હવે કામ ધંધે વર્ગી જાય. મિત્રો કામકાજ પતી ગયું ભાઈ. નેટ થોડુંક પ્રોબ્લેમમાં છે તો ભાઈ નેટને લીધે અપલોડિંગ તો ન થયું. વિડીયોમાં એડિટિંગ ને આપણી જે રેકોર્ડિંગ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ આપણે આવી ગયો તો ફોન. એક કુરિયર આપણે જે છે આવી ગયું છે. પોસ્ટવાળાનો મને ફોન આવ્યો કે ભાઈ તમારું એક જે છે એક કુરિયર જેવું કંઈક આવ્યું છે ગૂગલવાળાનું. તો એ પણ મારે રિસીવ કરવા જવાનું છે અને ભેગું મમ્મીને જે છે થોડું ઘણું કરિયાણાની વસ્તુ લેવાની છે એ. અને ભાઈ એક જગ્યાએથી આપણે ઘઉંનું સેમ્પલ ઉપાડવાનું છે. તો એ ઘઉંનું સેમ્પલ લેતા આવી અને ભાઈ કેમ કે કેટલા રીતે જોઈ છે એક ઘઉં કેટલા બધા પણ મેળ નથી આવતો. તો આજ ખરે જોઈ આવી. જો ઘઉંનું સેમ્પલ સારું હોય તો ઘઉં લેવાના છે. અને ભાઈ જો હું તમને બતાવતો ભૂલી ગયો. અત્યારે તમે જે રેકોર્ડિંગ જુઓ છો એ ડાયરેક્ટ મોબાઈલ થ્રુ છે અને હવે હું તમને આમાં સ્વિચ કરીને બતાવું કે શું આમાં ફેરફાર પડે છે. તો ભાઈ આને પહેલાં અટેચ કરી લો અને પછી તમને બતાવીએ. A few moments later. તો ફાઇનલી આપણે હા પોસ્ટમાંથી કુરિયર આવી ગયું છે. તમને બતાવું તો આ ટાઈપનું કંઈક આપણે કુરિયર આવ્યું છે. ભાઈ આને લોકો જે જાણતા છે ને ખબર છે કે શું કામ માટે આવે છે. તો હવે અહીંયા ઘઉંનું જે સેમ્પલ છે એ લેવાનું છે, એ લઈ લઈને પછી થોડું ઘણું કામ કરીને આપણે જઈએ હવે ઘર બાજુ. 2000 years later. તો ફાઇનલી ભાઈ પૂરી ગયા ઘરે અને ભાઈ આપણે જે ટપાલમાં વસ્તુ આવી હતી તમને બતાવી દઉં કે આ ટાઈપની કંઈક આપણે ટપાલમાં વસ્તુ આવે અને જે યુટ્યુબમાં કામ કરતા એને ખબર જ છે કે ભાઈ આનું શું મૂલ્ય છે કે શું આનો હેતુ છે. અને ભાઈ આપણે આવતા વેત ડાયરેક્ટ અનબોક્સિંગ કરી નાખી. જોઈ અનબોક્સિંગ કરી નાખી અને આમાં પિન જે આવે આપણે કન્ફર્મ કરી લીધા છે. અને અત્યારે બેઠા છીએ આપણે જમવા. તો જમવામાં અત્યારે હું તમને બતાવું ભાઈ, હું ગામમાં ગયો હતો ત્યાંથી ઘૂઘરા લઈ આવ્યો હતો. તો ભાઈ જોઈ શકો છો અહીં રહ્યા ઘૂઘરા. એક ડીશ તો ખાઈ ગયો, હવે આ બીજી ડીશ છે અને બાકી બધા ખાય છે. તો ભાઈ જલ્દી જમી લઈએ અને પછી પાછો વ્લોગનું કંઈક કરશું. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ક્રિકેટ રમવા.
આજના વિડીયોમાં બસ એટલું જ. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ જરૂર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક દઈ દઈશ અને ફોલો કરીને થોડો ઘણો સપોર્ટ આપણે બતાવો. હવે નેક્સ્ટ વિડીયોમાં તો બધાને રામ રામ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.